નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં ભાજપનો જય જયકાર. 182 બેઠકમાંથી 115 બેઠક પર ભાજપની જીત. 60 બેઠક કોંગ્રેસના ફાળે. સુરત જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ. 16 માંથી 15 બેઠક પર ભાજપનો દબદબો. માત્ર એક જ બેઠક પર કોંગ્રેસનો પંજો પડ્યો. કતારગામમાં પૈસાની લેતી દેતીમાં કારખાનેદારનું અપહરણ. અપહરણકારોએ માંગી 25 લાખની ખંડણી. ઉમરા વિસ્તારમાં વધુ એક ચેન સ્નેચિંગ. વૃદ્ધાના ગળામાંથી તૂટ્યો અછોડો. પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા લૂંટારુઓ. અને ગુજરાત પરિવર્તન પાર્ટી ગાજી એટલી વરસી નહીં. સમગ્ર ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી માત્ર 2 રનમાં ઓલ આઉટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં 182 બેઠકોમાં ભાજપે સૌથી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે અને ત્યારબાદ કોંગ્રેસનો નંબર આવે છે. ગુજરાતમાં આમ તો ભાજપ જ વિજય બને છે, પરંતુ આ ચૂંટણીના સમીકરણો જોતા અને પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે ગુજરાતમાં ભાજપ સિવાય કોઈ પણ પક્ષ જીતી શકવા સમર્થ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ મત ક્રાંતિ સર્જાય છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ ગ્રામ્યની મળીને 87 બેઠક તેમજ બીજા તબક્કામાં અમદાવાદ શહેર, મધ્ય ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને કચ્છ મળીને કુલ 95 બેઠક પર લોકોએ સ્વયંભૂ બહાર આવીને મતદાન કર્યું હતું. રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી વધુ મતદાન હતું. 20મી ડિસેમ્બરે ઈવીએમ ખુલ્યા અને ગુજરાતની જનતાએ આપેલા ચુકાદો જાહેર કર્યો. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 115 બેઠકો, કોંગ્રેસ 61 બેઠકો, જીપીપી 2, એનસીપીએ 2, જેડીયુએ 1 અને 1 બેઠક પર અપક્ષે જીત મેળવી છે. ત્યારે આ વખતે પણ ભાજપે તમામ પક્ષોને હરાવીને બહુમતી મેળવી છે. સુરત જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. સુરતની 16 બેઠક પરથી 15 બેઠક પર ભાજપનો દબદબો રહ્યો હતો. સુરત શહેરની 12 બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાયો હતો, જ્યારે જિલ્લાની 4 બેઠકમાંથી માત્ર 92 બેઠક પર કોંગ્રેસ જીત હાંસલ કરી હતી. આમ 15 બેઠક પર ભાજપની ભવ્ય જીત થતા શહેર જિલ્લા આખામાં ભાજપના ઉમેદવારોનું ભવ્ય વિજયી જુલુસ નીકળ્યું હતું. શહેરમાં ઠેર ઠેર ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય વિજયી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો જોઈએ સુરતની 16 બેઠક પર આંકડા સાથે કયા ઉમેદવાર કેટલી સરસાઈથી હરીફને માત આપી હતી. સુરત જિલ્લામાં ભાજપનો દબદબાભેર વિજય થયો હતો. સુરતની 16 બેઠકમાંથી માત્ર માંડવીની 1 બેઠક પર કોંગ્રેસનો પંજો પડ્યો હતો. સુરત જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા કોંગી ઉમેદવારોમાં સોપો પડી ગયો છે. સવારે મતગણતરીની આરંભ થયો ત્યારે માત્ર 3 કલાકમાં જ ભાજપના કરંજ વિધાનસભાના ઉમેદવાર જનક બગદાણવાળા પહેલા વિજય બન્યા હતા.
આ બેઠક પર ભાજપની જીતનો મુહૂર્ત થયો હતો અને ત્યારબાદ એક પછી એક 15 બેઠક જીત હાંસલ કરી હતી. કરંજમાં ભાજપ તરફથી સંત બાપા સીતારામના ભક્ત જનક બગદાણાવાલા ઊભા રહ્યા હતા. જાણે બાપા સીતારામની જનક બગદાણા પર અસીમ કૃપા હોય તેમ તેમનો સૌથી પહેલો વિજય થયો હતો. જનક બગદાણાએ કોંગ્રેસના જયસુખ ઝાલવાડિયાને 50,000 જેટલા જંગી વોટથી કારમી હાર આપી હતી. જયસુખ ઝાલવાડિયાને માત્ર 16,257 મત મળ્યા હતા. મતદાનના પ્રથમ રાઉન્ડથી જનક બગદાણા 5,000 લીડથી આગળ હોય જયસુખ ઝાલવાડિયાને પોતાની હાર નિશ્ચિત દેખાતા મતગણતરી કેન્દ્ર પરથી નિરાશા સાથે નીકળી ગયા હતા. ક્ષેત્રની મતગણતરી ચાલુ છે. અમારે કુલ 14 રાઉન્ડ છે. 12 રાઉન્ડની મતગણતરી સંપન્ન થઈ ગઈ છે. 12 રાઉન્ડ પૂર્ણ થયા પછી અત્યારે હું 46,000ની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આગળ છું અને ફક્ત 2 રાઉન્ડની ગણતરી બાકી છે અને મારા અંદાજ પ્રમાણે મને 54,000ની લીડ મળશે એવી મારી ગણતરી છે. અને જે રીતે મતદાન ગણતરી ચાલુ હતી, જે રીતે વ્યવસ્થિત બધું સંપન્ન થયું એનાથી ખૂબ હું હર્ષ અને આનંદની ગૌરવની લાગણી અનુભવું છું. અને જે રીતે મતદારોનો અને ખાસ કરીને કરંજ વિધાનસભા ક્ષેત્રના લોકોનો જે મને પ્રેમ અને સહકાર મળ્યો એનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને જે મને મારી જે જીત છે, મારી જીત અવશ્ય છે કારણ કે અત્યારે 45,000ની લીડથી હું આગળ છું. તો જે રીતે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થાને અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે એનાથી ખૂબ આનંદિત છું. અને હવે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે અને જે થવાનો છે એની સાથે લોકો છે એ જાણીને પણ મને ખૂબ આનંદ થયો. અને ખાસ કરીને મારા ક્ષેત્રના લોકોનો, મતદારોનો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો, તમામ હોદ્દેદારોનો, કોર્પોરેટરશ્રીઓનો, વોર્ડ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને ખાસ કરીને મારા જે મત વિસ્તારના લોકો તમામનો ખૂબ ખૂબ આભારી છું અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુરત જિલ્લાની માંગરોળ બેઠકની વાત કરીએ તો માંગરોળમાં ભાજપના ગણપત વસાવાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીના ભાઈ તેજસ ચૌધરીએ 47,781 મતના જંગી પરાજિત આપી હતી. 84 બેઠકમાં ભાજપનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર ભાજપની જય જયકાર થઈ હતી. ભાજપના ઉમેદવાર રાજા પટેલે 67,000 જેટલા જંગી મતથી સતીશ પટેલને માત આપી હતી. કોંગ્રેસના સતીશ પટેલના નામે 61,167 મત રહ્યા હતા. મારી જે આ જંગી બહુમતીથી જીત થઈ એમાં મારા કાર્યકરો અને મારા મતદાર ભાઈઓનો હું આભાર માનું છું. અને જે માનનીય મુખ્યમંત્રી છે મારી પર ભરોસો રાખી અને એની અંદર વણથંભી વિકાસ યાત્રાના વિકાસના કામો લઈને આ જિલ્લા અને શહેરમાં અમારી જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીની. ને જે બીજા કામો છે અજીરાપટ્ટી કાંઠા વિભાગના એ કામો અમે પૂર્ણ કરીશું. કેટલી લીડથી તમે જીતા છો? 67,000 મતની લીડથી જીત્યા છે. 67,600. તમે વિધાનસભા 168,84. સુરતમાં ચર્ચાનો વિષય બનેલી પૂર્વ બેઠક પર મતગણતરીની શરૂઆતમાં રસાકસીપૂર્ણ માહોલ રહ્યા હતો અને વોટ ભાજપ તરફી વધ્યા હતા. પૂર્વ બેઠક પર ધુરંધર ભાજપના નેતા રણજીત ગિરીટવાડા અને છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસની પડખે રહેનાર કદીર પીરઝાદાની રાજનીતિ દાવ પર હતી. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીના જંગ વચ્ચે આખરે ભાજપે બાજી મારી લીધી હતી. શરૂઆતની રાઉન્ડમાં કદીર પીરઝાદા 2,000થી 2,500 વોટથી આગળ હતા. જેમ જેમ મતગણતરીના રાઉન્ડો આગળ વધવા માંડ્યા તેમ તેમ ભાજપ તરફી વોટ વધવા માટે રણજીત ગિરીટવાડાની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. આ બેઠક પરથી મતગણતરીના અંતે રણજીત ગિરીટવાડા 16,049 વોટથી વિજય બન્યા હતા. આ પહેલેથી તફેસ સીટ હતી એવું તમને કોણે કીધેલું તે મને કહો. જો તફેસ જ હતો તો રણજીત કાકો લડવા કેમ નીકળતા તે મને કહો. પણ ઇટ વોઝ સો ઇઝી, એટલી ઇઝી સીટ થઈ ગયેલી. After declaration of the candidate from both the side, the seat has become very easy as far as I am concerned. તમે સમજી શકો છો હું જે કહેવા માંગુ છું. એટલે બાકી તો બધું મેનેજમેન્ટનો સવાલ હતો. બાકી રહ્યો મેનેજમેન્ટનો સવાલ. એ મેનેજમેન્ટ મારા સંગઠનના મિત્રો, મારા શુભેચ્છકો, અમારા પ્રવીણભાઈ નાયક, બધા જ મિત્રો મળીને એક સુંદર સ્ટ્રેટેજી બનાવી જેના કારણે આ વિજય શક્ય બન્યો છે. ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દિનેશ કાછડિયાને 22,014 મતથી ભાજપના અજય ચોકસીએ માત આપી છે. ઉત્તરની બેઠક પર કોંગ્રેસને 37,569 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 59,583 મત મળ્યા હતા.
આમાં આ બેઠક પર ભાજપના નામે રહી હતી. સુરત શહેર ઉત્તર વિભાગના તમામ મતદાર ભાઈ બહેનોને આ તકે મને વિજય બનાવવા બદલ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું અને જે સેવાની મને તક આપી છે એ સેવાની તકનો લાભ લઈને હું જનતાની સેવા કરતો રહીશ. લીડ કેટલી મળી છે? 22,034. અને આ વખતે રેકોર્ડ બ્રેક જે મતદાન થયું છે એના બાબત તમારું શું? જે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે એ બતાવે છે કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે 11 વર્ષથી જે વિકાસ થયો છે તે લોકોએ સ્વીકાર્યો છે. વિકાસ થઈ રહ્યો છે તે પણ લોકોએ સ્વીકાર્યું છે ને હવે પછી વિકાસ પણ નરેન્દ્રભાઈ મોદી જ કરશે એ પણ લોકોએ એના શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મજૂરા વિધાનસભા બેઠક પર સૌ કોઈની નજર હતી, કારણ કે આ બેઠક પર ભાજપના નવા નિશાળિયા હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યા હતા, તો તેમની સામે કોંગ્રેસ તરફી ધનપત જૈન ઉભા રહ્યા હતા. આ બેઠક પર હર્ષ સંઘવી સામે અસંતુષ્ટ દેખાયા બાદ સારું સમર્થન મળ્યું હતું, જેનું પરિણામ જોવા મળ્યું હતું. મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવીનો 71,606 લીડથી દબદબાભેર વિજય થયો હતો. હર્ષ સંઘવીએ ધનપત જૈનને કારમો પરાજય આપતા કોંગ્રેસી કાર્યકરો નીચી મૂડી કરીને મતદાન સ્થળેથી નીકળી ગયા હતા. આ બેઠક પર કોંગ્રેસના ફાળે માત્ર 31,555 મત આવ્યા હતા. કોંગ્રેસને ગુજરાતમાંથી સાફ કરીને ગુજરાતની બહાર નીકાળી લીધેલી છે. મતદારોને શું તમારો? મતદારોએ જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવા માટે 5 વર્ષ તક પ્રયત્નશીલ રહેવા. સૌથી વધારે હું આભાર માનું છું એ કાર્યકર્તાઓનો, જે કાર્યકર્તા છેક મતદારો તક મારો વિષય લઈને પહોંચી શક્યા અને બૂથ લેવલના કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટીમાં જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બી દિવસ ઉમેદવારની જીત નથી થતી, ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકર્તાઓની જીત થાય છે. અને આજે ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકર્તાઓએ પોતાની તાકાતનો અંદાજો બતાડીને એમની જીત આજે નોંધાવેલી છે. ઉધના બેઠક પર બે દિગ્ગજ નેતાઓ આમને સામને હતા. એક બાજુ ભાજપમાંથી સિટિંગ ધારાસભ્ય નરોત્તમ કાકા અને બીજી બાજુ કોંગ્રેસના સ્થાનિક નગરસેવક ધનસુખ રાજપૂત મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠક નરોત્તમ કાકાના ભાવિ માટે જોખમકારક હોવાની ચર્ચા હતા. અત્યારે નરોત્તમ કાકાએ આ બેઠક પર આસાનીથી જીત હાંસલ કરી લીધી હતી. નરોત્તમ કાકાએ 33,000થી વધુની લીડે ધનસુખ રાજપૂતને ધૂળ ચટાડી હતી. ધનસુખ રાજપૂત 41,187 મતદાન મળ્યા હતા. નેતૃત્વમાં વિકાસ ફેક્ટર બહુ મોટું છે. કોંગ્રેસની મોંઘવારીની બેજવાબદારી અને ભ્રષ્ટાચારમાં ખડબડ થઈ ગયેલી કોંગ્રેસ પ્રજાએ એમને હરાવી દીધી છે અને અમારો વિજય વિકાસનો વિજય છે. અમારી ભવિષ્યની અંદરની પ્રજા ગુજરાતમાં તરક્કી કરે, પેઢીઓ સુધી એમનો વિકાસ થાય, એના માટેનો બેઝ મળી રહે, એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદીને અને અમને સૌને વોટિંગ કર્યું છે. મતદારોનો ખૂબ ખૂબ આભાર. ભાજપ માટે કતારગામની બેઠક મહત્વની હતી, કારણ કે આ બેઠક પર ભાજપના સિટિંગ ધારાસભ્ય નાનુ વાનાણી ચૂંટણી લડી રહ્યા હતા. નાનુ વાનાણી સામે જનતાનો રોષ ભભૂકતો જ હતો. 5 વર્ષમાં લોક સમસ્યા તેમજ પ્રજાના કામો કરવાને બદલે ફક્ત પોતાના મત વિસ્તારમાં માત્ર બાકડા મુકાવનાર નાનુ વાનાણીને માત્ર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામના કારણે મત વધુ મળતા જીતી ગયા હતા. કતારગામની આ બેઠક પર ભાજપને 88,604 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને માનવ સેવાને જ પ્રભુ સેવા માની પ્રજાના કામ કરતા નામધારી નંદલાલ પાંડવને 45,332 મત મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસ 43,272 મતથી હાર મળી હતી. જીતનો શ્રેય ગુજરાતની જનતાએ ખૂબ સમજદારીપૂર્વક વિકાસને મુદ્દાને જે મત આપ્યો છે, નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓની રાત દિવસની મહેનત, આ વિજયનો શ્રેય મારા કાર્યકર્તાઓને, મારા નેતાને અને મારી પાર્ટીને જાય છે. વિધાનસભાની ચૂંટણીની 20 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ હતી. કામરેજ બેઠક પરથી બે ધુરંધરો આમને સામને હતા. ભાજપના પ્રફુલ્લ પાનસરિયા તો કોંગ્રેસના ભગીરથ પીઠોડીવાળા. મતગણતરી શરૂ થતાની સાથે જ બંને પક્ષ વચ્ચે ભારે ઉત્સુકતા હતી. શરૂઆતમાં બંનેએ સામસામે જબરજસ્ત ટક્કર આપી હતી, જો કે બાદમાં આખરે પ્રફુલ્લ પાનસરિયાના મતમાં ધરખમ વધારો થવા લાગ્યો હતો. કામરેજ વિસ્તારમાંથી પ્રફુલ્લભાઈને 1,26,032 વોટ તો ભગીરથભાઈને 64,661 વોટ મળ્યા હતા, જેથી આખરે છેલ્લે 61,371 મતથી પ્રફુલ્લભાઈએ ભવ્ય વિજય થયો હતો. पार्टी का ये विश्वास है नरेंद्र भाई मोदी का शासन में एक युवा तरीके मुझे जो यहाँ
मुझे सहयोग दिया, मैं हृदयपूर्वक आभार व्यक्त करता हूँ। ये भारतीय जनता पार्टी जीती है, नरेंद्र मोदी का शासन जीता है। कितने वोट से आप विजेता हुए? 61,000 61,000 वोटों से मैंने लीड से चुनाव जीता हूँ। नरेंद्र मोदी के बाद आपका कौन सा लगता है? नरेंद्र मोदी का श्रेष्ठ शासन और भारतीय जनता पार्टी विचारधारा ने ये चुनाव जीता है। જ્યાં બીજી તરફ જે બેઠક પર પહેલેથી જ ભાજપની જીત મનાતી હતી તે સુરત પશ્ચિમ બેઠક પર ભાજપના સિટિંગ ધારાસભ્ય કિશોર વાકાવાળાએ જંગી મતોથી જીત હાંસલ કરી હતી। સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પહેલેથી જ કિશોર વાકાવાળા જીત તરફ આગળ વધી રહ્યા હતા અને અંતે જાહેર થયેલા મતોમાં કિશોર વાકાવાળાના ફાળે 99,099 મત આવ્યા હતા, જ્યાં કોંગ્રેસના ઉષાબેન પટેલને 29,368 મત મળ્યા હતા। આ નિશ્ચિત જીત ભાજપ માટે આ બેઠક પર જંગી મતોથી વિજય સાથે હાંસલ થઈ હતી। 69,731 થી વધુ મતોથી કિશોરભાઈ જીત્યા હતા। જીત થતાની સાથે જ સમર્થકોએ કિશોર વાકાવાળાને વધાવી લીધા હતા। હાલમાં મતગણતરી ચાલી રહી છે, પણ મને પોતાને એમ લાગે છે કે જે રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદીજીનો વેવ ચાલ્યો છે એ જ પરિણામ અહીં આવવાનું છે। મારા પરિણામમાં કોઈ શંકા નથી। 50,000 કરતાં વધારે લીડથી જીતી રહ્યો છું અને લગભગ 4 ડિપોઝિટ જશે એવું લાગી રહ્યું છે અત્યારે તો। મારી જીતને હું શ્રેય આપીશ। પહેલી તો વાતે સૌપ્રથમ મારા મત વિસ્તારના મતદારોને, બીજો નરેન્દ્ર મોદીજીની વિકાસ યાત્રાનો, ત્રીજો મારા મત વિસ્તારની અંદર મારી પોતાની કામગીરી અને કાયમ ઓફિસ પર હાજર રહેવું, મતદારોને બહુ ઇઝીલી મળવું, અને ચોથું તમને કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, જેને આ સંગઠને એક સૂત્રે વહીવટ અને સંગઠને એક સૂત્રે બાંધી રાખ્યું છે। માંડવી બેઠક પરથી ભાજપના હેમલતાબેન વસાવા અને સામે પક્ષે કોંગ્રેસમાંથી પ્રભુભાઈ વસાવાએ ચૂંટણી લડી હતી। મતગણતરીની શરૂઆતની સાથે જ કોંગ્રેસની લીડ આગળ રહી હતી। પહેલા રાઉન્ડથી માંડીને 10 રાઉન્ડ સુધી પ્રભુભાઈની લીડમાં ધરખમ વધારો થયો હતો, જો કે આખરે 11, 12 અને 13મા રાઉન્ડમાં હેમલતાબેનને વધુ વોટ મળતા રસાકસી જોવા મળી હતી। બંનેના આંકડા એકદમ નજીક સુધી પહોંચી જતા બંને પક્ષે ઉત્સુકતા જોવા મળી હતી, જો કે આખરે 15મા રાઉન્ડથી ફરીથી કોંગ્રેસને લીડ મળી ગઈ હતી, જેથી આ બેઠક પર કોંગ્રેસને 83,298 અને ભાજપને 58,904 વોટ મળ્યા હતા અને ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાનો 24,394 મતથી વિજય થયો હતો। સુરતની બેઠકોમાં આ માત્ર એક જ બેઠક કોંગ્રેસના ફાળે જવા પામી હતી। મારા જીતનો શ્રેય ખાસ કરીને મારા કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ અને મારામાં વિશ્વાસ મૂકીને જે મતદાન કર્યું છે એવા તમામ મતદારો ને હું મારા માટે જે મતદાન કર્યું છે એ બદલ એમને માથે શ્રેય જાય છે। ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના માંધાતા જે ગણાય છે શંકરસિંહ વાઘેલા કે અર્જુન મોઢવાડિયા કે શક્તિસિંહ ગોયલ, જે અત્યારે હારી ચૂકેલા છે ઉમેદવાર, આપને કેવું લાગે છે આપ જીતેલા ઉમેદવાર? નહીં, જો એ અમારા રાષ્ટ્રીય અને રાજકીય નેતા છે, એમના માટે કંઈ પણ કોમેન્ટ કરવી અત્યારે મારા માટે હું સમજતો નથી, એટલે એના માટે હું કોઈ કોમેન્ટ અત્યારે નહીં કરીશ। ખાસ કરીને જનતા માટે શું જનાદેશ આપશો? જનતા માટે આદેશ આપવા માટે પણ હું અમારા જે રાષ્ટ્રીય નેતાઓ છે એ કહેશે, પણ હું એટલું જ કહીશ કે જે વિસ્તારમાં જે આગેવાનો કે કાર્યકર્તાઓ કામ કરે છે એમના તરફ લોકોએ એમનામાં વિશ્વાસ રાખીને મતદાન કરવું જોઈએ અને એ પ્રમાણે જ એમનામાં વિશ્વાસ મૂકવો જોઈએ। મહુવા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન ડોડિયા અને કોંગ્રેસના ઈશ્વર વાવૈયાએ ચૂંટણી લડી હતી। આ બંને વચ્ચે પહેલેથી જ કાંટાની ટક્કર કહેવાતી હતી। મતગણતરીની શરૂઆત થતાની સાથે જ કોંગ્રેસના ઈશ્વર વાવૈયાની લીડ આગળ રહેવા પામી હતી, જો કે બાદમાં મોહનભાઈને વધુ લીડ મળતા બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। જો કે આખરે આ બેઠક પર ભાજપના મોહનભાઈને 74,161 અને કોંગ્રેસના ઈશ્વરભાઈને 62,674 વોટ મળ્યા હતા, જેથી 11,607 મત સાથે મોહન ડોડિયાનો વિજય થયો હતો। હાલમાં હું 9,000 મતે આગળ છું અને 2 રાઉન્ડ બાકી છે। એ મારો જ ઇલાકો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ઇલાકો છે, એટલે 12,000 થી 15,000 મતે
વિજયી થઈશું અમે. આ વિજય 170 મહુવા વિધાનસભાની જનતાનો વિજય છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ લઈને ચાલનારા અમારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીનો જે કાર્ય છે એ આદિવાસી સમાજમાં એને આ વિસ્તારની જનતાએ એને માન્ય રાખ્યો છે. લિંબાયત વિસ્તારમાં સંગીતા પાટીલને ટિકિટ આપવા બાબતે ભારે હોબાળો થયો હતો, જેથી એવું મનાઈ રહ્યું હતું કે આ સીટ તો આખરે કોંગ્રેસને ફાળે જ જશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થતાની સાથે જ કોંગ્રેસના સુરેશ સોનવણે 6 થી 7 હજારની લીડથી આગળ રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ખરાખરીની ટક્કર જામી હતી. દરેક વખતે આગળ રહેનારા સુરેશ સોનવણેને આખરે 3 રાઉન્ડમાં ફટકો પડ્યો હતો. આ 3 રાઉન્ડમાં સંગીતા પાટીલની લીડ વધી ગઈ હતી. લિંબાયત બેઠક પર કોંગ્રેસને 49,423 અને ભાજપને 79,744 વોટ મળ્યા હતા, જેથી આખરે ખરાખરીની રસાકસી બાદ 30,321 વોટે સંગીતા પાટીલનો વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટી એ જીતવાની જ હતી અને જીતવાની જ છે અને આ મારો વિજય નથી, ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈનો વિજય છે અને લિંબાયતના કાર્યકર્તાનો વિજય છે, લિંબાયતના લોકોનો વિજય છે. એ હું ખાલી એક માધ્યમ છું. આપ શું લાગે છે જ્યારે આપ જીતીને આવ્યા છો તો લોકો માટે કેવા કામ કરશો આપ લિંબાયતમાં જે રાજસ્થાન સરકારની જે બી જે સ્કીમો હશે, યોજના છે, એના લાગતી વળગતી જે બી બાબતો હશે એના પર હું ધ્યાન આપવાની અને મજબૂતાઈથી કામ કરવાની કોશિશ કરીશ. જે બેઠક પર ત્રિપાખીયો જંગ હતો તે વરાછા બેઠક પર પણ ભાજપે મેદાન મારી લીધું હતું. ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ 68,529, કોંગ્રેસના ધીરુ ગજેરાને 48,170 અને ગુજરાત પરિવર્તન પાર્ટીના હીરા ગાંગાણીને 8,890 મત મળ્યા હતા. એક સમયના જૂના સાથીદાર એવા આ ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી હતી, પરંતુ પરિણામના અંતે કુમાર કાનાણીએ 20,359 થી વધુ મતોથી જીત મેળવી હતી અને આ સાથે જ ધીરુભાઈ ગજેરાના ફાળે કોંગ્રેસમાંથી આ ત્રીજી સતત હાર જોવા મળી હતી. કાર્યકાળની અંદર ગુજરાતમાં થયેલા વિકાસના કામો અને અમારી ભારતીય જનતા પાર્ટીની ફોજ, તમામ કાર્યકર્તા મિત્રો, કોર્પોરેટર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો, સ્નેહીઓએ જે મહેનત કરી છે અને આ મહેનતનું પરિણામ એ મારી જીત છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર ફરીવાર વરાછા વિધાનસભાના મતદારોએ એક જબરદસ્ત વિશ્વાસ મૂકીને અને અઢળક મતો આપીને અને ભવ્ય બહુમતીથી મારો ભવ્ય વિજય થાય એના માટે હું ભારતીય જનતા પાર્ટી વતી વરાછા વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ, સ્નેહી મિત્રો, શુભેચ્છકો અને ભારતીય જનતા પાર્ટીના આખી ફોજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જનતા માટે જનતાના લોકોના કામો કરીશ. સુરતની ઓલપાડ બેઠક માટે એક સમયે કોંગ્રેસની જીત નક્કી મનાતી હતી, પરંતુ સીલ રહેલા ઈવીએમ મશીનમાંથી જેવા મતોની ગણતરી બહાર આવી તેવી જીતની બાજી પલટાઈ ગઈ હતી અને ભાજપે આ બેઠક પર પણ 37,058 વધુ મતો સાથે હાંસલ કરી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર અને ખેડૂત આગેવાન જયેશ પટેલની જીત તરફ ગાડી સીધી હાર તરફ વળી ગઈ હતી. તેઓને કુલ 69,747 મતો મળ્યા હતા, જેની સામે ભાજપના મુકેશ પટેલને કુલ 1,06,805 મતો મળતા તેઓની આખરે વિજય બન્યા હતા. બારડોલી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઈશ્વર પરમાર અને કોંગ્રેસના નીતિન રાણા વચ્ચે પહેલેથી જ રચાકચી જોવા મળી હતી. મતગણતરી શરૂ થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના વોટમાં કોઈ વધુ અંતર જોવા મળ્યું ન હતું, જેના કારણે બંને પક્ષે કોણ જીતશે તે જ એક ઉત્સુકતા હતી. જો કે આખરે ત્રીજા રાઉન્ડથી ભાજપના ઈશ્વર રાણાનો હાથ ઉપર રહ્યો હતો અને પાછું ભાજપને 81,049 અને કોંગ્રેસને 58,777 વોટ મળ્યા હતા. જો કે આખરે ત્રીજા રાઉન્ડથી ભાજપના ઈશ્વર પરમારનો હાથ ઉપર રહ્યો હતો અને આખરે આ બેઠક પર ભાજપને 81,049 અને કોંગ્રેસને 58,777 વોટ મળ્યા હતા, જેથી આખરે પરિણામને અંતે ભાજપના ઈશ્વર પરમારનો 22,272 મતે વિજય થયો હતો. રાઉન્ડ થોડા ધીમા ચાલતા હતા એટલે થોડું પરિણામ આવતા વાર લાગી અને રેગ્યુલર પહેલા રાઉન્ડનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા પછી જ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવતો હતો એટલે થોડું ડિલેટ થયું. આ જીત તમે કેવી રીતે લો છો? નરેન્દ્ર મોદીની કાબિલિયત પર લો છો કે તમારી અંગત કાબિલિયત પર લો છો? રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની, ભારતીય જનતા પાર્ટીની અને મારા
ગ્રામ્ય કક્ષાથી પ્રદેશ કક્ષા સુધીના તમામ પાર્ટીના તમામ કાર્યકરોની આગેવાનોનો મુકાબલો ખૂબ જ રફ અને ટફ હતો અને તમને પણ એવી કદાચ શંકા ગઈ હશે કે આ વખત મારી જીત થશે કે નહીં થાય? ના, જીત તો અમારી નિશ્ચિત જ હતી અને અમારો ટાર્ગેટ હતો 22,250નો, તેના કરતાં અમે 72-22 મત અમને વધારે મળ્યા છે. એટલે તમે ધાર્યા કરતાં વધારે મત આવ્યા? હા. ભાજપ અને કોંગ્રેસ બાદ આવેલી ગુજરાત પરિવર્તન પાર્ટીએ આ વખતની ચૂંટણીમાં ભારે ગરમાટો ફેલાવ્યો હતો. જોકે જેટલું નામ ઉછળ્યું હતું તેટલું આ પાર્ટી કંઈ ઉકાળી શકી ન હતી અને આખરે માત્ર 2 રનમાં જ આ પાર્ટી ઓલ આઉટ થઈ ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસ બાદ આ ચૂંટણીમાં ત્રીજી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી ઊભી થઈ હતી. ભાજપમાંથી વિખૂટા પડેલા કેશુભાઈ પટેલે આ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી, જેથી આ પાર્ટી આવતાની સાથે જ એવું જોવા મળ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપને જરૂર ફટકો પડશે અને ભાજપની સીટ તૂટશે. જોકે પહેલેથી વાતાવરણમાં ગરમાટો લાવનાર કેશુભાઈની પાર્ટીએ આ ચૂંટણીમાં ખાસ કંઈ ઉકાળી શકી ન હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે ગુજરાત પરિવર્તન પાર્ટી ભાજપની સીટ જરૂર તોડશે, પરંતુ ભાજપને આ પાર્ટીથી કોઈ જ ફરક પડ્યો ન હતો અને ગુજરાતની જનતાએ આ કેશુભાઈની પાર્ટીને માત્ર 2 સીટ આપી હતી. ભાજપની સીટ તોડશે તેવું માનવામાં આવતી આ ગુજરાત પરિવર્તન પાર્ટી આખરે ભાજપ નહીં પરંતુ અપક્ષની સીટ તોડવામાં સફળ રહ્યું હતું. આગામી ચૂંટણીમાં અપક્ષને 6 સીટ મળી હતી, જ્યારે આ ચૂંટણીમાં અપક્ષને 4 સીટ મળી હતી અને ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 સીટ જ મળી હતી. શહેરના પોશ વિસ્તાર ગણાતા ઉમરા વિસ્તારમાં મહિલાઓ હવે સુરક્ષિત રહી નથી. છેલ્લા 3 દિવસમાં ઉપરા છાપરી ચેન સ્નેચિંગ લૂંટની ઘટના બાદ ફરી એક વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટતા ઉમરા પોલીસ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પડી ગઈ છે. પીપલોદમાં રાજહંસ થિયેટરની બાજુમાં આવેલા સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધા અરુણા કિશોરકાંત દેસાઈ ગત રાતે 8:15 વાગે પીપલોદ રોડ SVNIT કોલેજવાળા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી બેફામ સ્પીડમાં મોટરસાયકલ પર આવેલા 2 બદમાશો પૈકી પાછળ બેઠેલ બદમાશ તેમના ગળામાંથી ₹40,000ની કિંમતની 2 તોલા વજનની સોનાની ચેન તોડી ભાગી ગયા હતા. ઉલ્લેખનીય એ છે કે SVNIT કોલેજમાં મતગણતરી હોય ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ બંદોબસ્તની વચ્ચે બદમાશો ભાગવામાં સફળ થતા પોલીસની ખાખી વર્દી સામે અનેક સવાલો ઉઠ્યા છે. કતારગામમાં એમ્બ્રોઇડરી મશીનના પૈસાની લેતી દેતીમાં એમ્બ્રોઇડરી કારખાનેદારનું અપહરણ કરતા સનસનાટી મચી જવા પામી છે. કારખાનેદારનું અપહરણ બાદ ₹25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ ખંડણી માંગતા અપહૃત કારખાનેદારના પિતરાઈ ભાઈએ કતારગામ પોલીસ મથકમાં અપહરણકારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપ ઘર નંબર A3/101માં રહેતા રાકેશ રમણીકભાઈ પોકિયાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે કતારગામ કાંસાનગર પૂરમબાગ સોસાયટી ખાતા નંબર B/12 તેમના પિતરાઈ ભાઈ મુકેશ વિઠ્ઠલભાઈ પોકિયા એમ્બ્રોઇડરી ખાતું ધરાવે છે. આ દરમિયાન ગઈકાલે બપોરના 12:30 વાગ્યાના સુમારે આ કારખાના પાસે આરોપી દિનબંધુ શાહુ તથા તેની સાથેના બીજા 2 ઈસમો આવ્યા હતા. આરોપીઓએ એમ્બ્રોઇડરી મશીનના પૈસાની લેવડ દેવડ બાબતે મુકેશ સાથે બોલાચાલી કરી હતી. વાત વધુ વણસતા આરોપીઓ બળજબરીથી મુકેશનું અપહરણ કરી લઈ ગયા હતા. અપહરણ બાદ આરોપી અપહરણકર્તાઓએ રાકેશ પોખિયા ફરિયાદીને ખંડણી અંગેનો ફોન કરતા કહ્યું હતું કે તારો ભાઈ જોઈતો હોય તો ₹25 લાખ તૈયાર રાખજે. આ ખંડણીનો ફોન આવતા ગભરાયેલા રાકેશભાઈએ તાત્કાલિક કતારગામ પોલીસ મથકમાં પિતરાઈભાઈ મુકેશની અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જોકે હજી સુધી અપહૃત મુકેશ પોકિયાનો કોઈ પત્તો મળ્યો નથી, ત્યારે પોલીસની ખંડણીના ફોન પર નજર છે. આ ખંડણીનો ફોન કરનારના મોબાઈલ ફોનના લોકેશનના આધારે પોલીસ અપહરણકારો સુધી પહોંચશે. આ બનાવ સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર JT સોનારાએ તપાસ આરંભી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાતમાં ભાજપનો જય જયકાર. 182 બેઠકમાંથી 115 બેઠક પર ભાજપની જીત, 60 બેઠક કોંગ્રેસના ફાળે. સુરત જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાપ, 16માંથી 15 બેઠક પર ભાજપનો દબદબો, માત્ર 1 જ બેઠક પર કોંગ્રેસનો પંજો પડ્યો. કતારગામમાં પૈસાની લેતી દેતીમાં કારખાનેદારનું અપહરણ, અપહરણકારોએ માંગી 25 લાખની ખંડણી. ઉમરા વિસ્તારમાં વધુ એક ચેન સ્નેચિંગ, વૃદ્ધાના ગળામાંથી તૂટ્યો અછોડો, પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા લૂંટારુઓ.
અને ગુજરાત પરિવર્તન પાર્ટી ગાજી એટલી વર્ષી નહીં, સમગ્ર ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી માત્ર 2 રનમાં ઓલ આઉટ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.